ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। जे जाया जान गिये कम कलंक डहेवी ऋच निरंजन नाणमय ते परम प्रणवेवी हे जाता ध्यानाग्निना कर्म कलंकान् दग्ध्वा नित्य निरंजन ज्ञानमया स्थान परमात्मनः नत्वा। योगिंदु देवनी अपूर्व आध्यात्मिक भावना प्रधान अध्यात्म भावों भरपूर परमात्म प्रकाश। पहला स्वाध्याय में આપણે ग्रंथ मूल शास्त्र शास्त्रकर्ता योगिंदु देव अने टीकाकार ब्रह्मदेव दत्त सूरी आ त्रणेयना परिचय अंगे घणी चर्चा करी छे। हवे आजथी आपणे स्वाध्याय सत्र में बीजो स्वाध्याय आज आपणे शरू करीए छीए। गुरुदेव श्रीना सळंग प्रवचनों में आज चौथुं प्रवचन पूरुं थयुं। पंडित दौलतरामजीनी आनी वचनिका छे। वचनिका में गाथा मूल शास्त्रों दोहराओं में आवेला शब्द विशेषों मूल टीका साथे सरस प्रवाही अर्थघटन ये एनी मुख्यता होय छे। देश भाषा में जे ते काळे लोकोने समझ में आवे एवी तळपदी भाषा में प्रादेशिक भाषा में सहज अभिव्यक्ति वचनिकानी एक विशेषता है। जो कि वचनिका एटले सभा में श्रोताओनी वच्चे जे वांचन करवामां आवे एनुं नाम ज वचनिका है। वचनिका एटले वांचन। सभानी भाषा तो चालती बोलती देश भाषा होय, सुगम सुबोध भाषा होय, एमां बहु अलंकारिकता ने साहित्यिकता न्याय अने व्याकरण ये बधायनो व्यामोह एमां न होय, सहजता होय, सरलता होय। तो एक तो वचनिकानी एक पद्धति छे आ। पण सभामांनी वचनिका सभामांनुं वांचन अने ए ज वांचन ने जारे शास्त्र स्वरूपे लेखन करवामां आवे तो जरीक एमां सुघड़पणुं होय, सुगठितपणुं होय। ख्याल में आव्युं? तो दौलतरामजीनी वचनिकानी आ विशेषता छे। तमे कोई पण गाथा आमां तो दोहराओ छे, कोई पण दोहराओ ए गाथा दोहरानो परिचय उत्थानिका अने मूल संस्कृतनी टीकाનું अनुकरण करीने एमने लखेली जे वचनिका छे तमे शांतिथी 2 वखत वाँचो 3 वखत वाँचो एटले आपणने मूल गाथामां शुं कहेवा मागे छे, टीकामां शी अभिव्यक्ति छे, विशेष विभावना ए बधुं ज ख्यालमां आवी जाय। गुरुदेव श्रीना व्याख्यानो वाँचा सांभळ्या बाद तो 4 चांद लागे। आपणे जे कहीए ने कि अज्ञानतिमिरान्धानां ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। ये अज्ञान रूपी अंधकार थी जे जगतना जीवोनी आँखों बीड़ायेली छे, बीड़ायेली बंद आँखों ने एक दृष्टि मळे, ज्ञान रूपी
અંજન શલાકા વડે, શલાકા એટલે સોય થાય, સમજાણું? સર્જરી કહીને, સર્જરી, સર્જરી શેનાથી થાય? હા, સર્જરી સીઝરથી થાય, સોયથી થાય. હા, ટૂંકમાં ચામડી ફાડવી પડે, સીવવી પડે. તો એ જે સિઝરીનવાળું સિસ્ટમ છે, કાતરથી કાપવાનું, સોયથી સીવવાનું, સમજાણું? એવી રીતે ગૂંથણી હોય છે વિષય વસ્તુની આમાં. તો મૂળ ગ્રંથ, મૂળ શાસ્ત્ર પરમાત્મ પ્રકાશ, ટીકા બ્રહ્મદેવદત્ત સુરીની અને દૌલતરામજીની આખી વચનિકા વ્યાખ્યા, અને પછી પૂજ ગુરુદેવ શ્રીનો અદ્ભુત એના ઉપરનો શાસ્ત્ર સભામાંનો અધ્યાત્મ રસથી મહાલતો એવો વ્યાખ્યાન, મીમાંસા, વિસ્તાર. હમણાં મેં સોનગઢમાં એક વાત કરી હતી કે આ સમયસાર સિદ્ધિ વગેરેના જે ભાગ છે, પ્રવચન સુધાના જે ભાગ છે 11-11, કે નિયમસાર ઉપર કારણકારી નિયમ, નિયમસાર વૈભવ, અથવા અન્ય જે પણ સંકલનો છે પ્રવચનોના, સેંકડો આજે આપણી પાસે, તમે બધા જ ચૂંટીને બધા જ ભેગા કરીને કબાટમાં જો રાખવા માગો ને, સજાવવા માગો કેવળ, તો કબાટ ઓછું પડે. એટલે આપણી પાસે શાસ્ત્રો છે. આ પરમાત્મ પ્રકાશના પણ 7 ભાગ નીકળવાના. તેમાં પહેલો ભાગ ચાલુ છે, 245-47 પ્રવચનો છે, અને એ આ 76-77ના પ્રવચનો. એવી જ રીતે 65-66ના વળી પાછા પ્રવચનો. એટલે આ પ્રવચનો જે સાંભળીએ છીએ એના 10 વર્ષ પહેલાં થયેલા પ્રવચનો, એ 250-300 તો પ્રવચનો હોય જ. તો આમ તમે જુઓ, લગભગ 600 પ્રવચનો, 550-600 પ્રવચનો શબ્દ સ્વરૂપે, અક્ષર સ્વરૂપે, પુસ્તક આકારે આપણી પાસે ઉપલબ્ધ છે. ખ્યાલમાં આવે છે? તો કેટલા પ્રવચનો, કેટલો વિસ્તાર! માણવાની કોઈ મર્યાદા નથી હોતી. આપણે વિષય લોલુપી જીવો, બાગ બગીચામાં ક્યાંક ટહેલકદમી કરવા, હરવા ફરવા ગયા હોય, જવાનો ટાઈમ નક્કી હોય આપણો, પાછો આવવાનો કોઈ ટાઈમ નક્કી હોય? કલાક નક્કી હોય એના આવવાનું? ભલીને કહેવા પૂરતું આપણે નક્કી કર્યા હોય, વરસાદના દિવસો છે તો આપણે સાંજ પડે એ પહેલાં નીકળી જવું, વરસાદમાં ક્યાંક ફસાઈએ નહીં, ટ્રાફિકમાં કાંઈ ફસાઈએ નહીં, વહેલાસર આપણે પહોંચી જવાનો. હા, બીજા કોઈ કામની ઉપાધિ હોય તો પહોંચી જવાનો આગ્રહ ખાસ હોય, પણ કહેવા પૂરતો જ આગ્રહ હોય કે વહેલા આપણે નીકળી જવાનો. જેમ જેમ રંગત જામે, પંગત જેમ જેમ જામે, તેમ તેમ ત્યાંથી ઊભું થવાનું આપણે નામ નથી લેતા. ત્યાંના ગાર્ડ્સ, ચોકીદારો બધા પીપુડી વગાડતા વગાડતા આવે ને કે હવે તમારી કાળ લબ્ધિ પાકી છે, ઊભા થાવ. તોય માંડ માંડ ક મને સમજાય છે. આનું નામ જ તો છે પ્રાપ્ત પર્યાયની પ્રીતિ. સ્વાધ્યાયની સભામાં એવું થાય છે, 40-45 મિનિટનો સ્વાધ્યાય હોય, 45 મિનિટ પછી કેટલી આકુળતા, કેટલા કાલાવાલા. એમાંય પછી 1/4 કલાક 1.5 કલાક થાય તો સૂચનો પણ આવી જાય. વિચાર કરો તમે.
વિષય ભોગોની બાબતમાં પ્રાપ્ત પર્યાયની પ્રીતિ કેટલી? શું આજે ગુરુદેવશ્રીએ મોક્ષનો અર્થ કર્યો? કેટલા લોકોએ સાંભળ્યું છે ગુરુદેવશ્રીનું પ્રવચન આજે? એક બે જણા? હા, મોક્ષ એટલે અમૃત બોલ્યા ગુરુદેવશ્રી આજે. અમૃત વેવડાવ્યા છે. મોક્ષ એટલે અમૃત. મુક્તિના તોરણો બાંધ્યા છે ગુરુદેવશ્રીએ, એવું બોલ્યા. હા, મોક્ષના અર્થે બે કર્યા સરસ. દુઃખોથી છૂટું ઈ નાસ્તિ, આનંદની પ્રાપ્તિ અસ્તિ. મુક્તિ શબ્દ જ મુચ ધાતુથી બને છે, જે છૂટવાના અર્થમાં છે. ગુરુદેવશ્રી કેવળ એ નાસ્તિપરક અર્થ નથી કરતા. છૂટવાનો એટલે મુક્તિ, સ્વરૂપ અને સ્વભાવમાં જોડાવવાનો એ મુક્તિ, આનંદની પ્રાપ્તિ મુક્તિ. કઈ ડિક્શનરીમાં જોવા જશું આ શબ્દનો અર્થ આવો? નિર્વિકલ્પ શબ્દની કેવી મસ્તી! વસ્તુ ત્રિકાળ નિર્વિકલ્પ. હું તો થંભી ગયો એ વાત સાંભળતા સાંભળતા. વસ્તુ ત્રિકાળ નિર્વિકલ્પ. ત્રિકાળ નિર્વિકલ્પ. વસ્તુમાં ક્યાં વિકલ્પ છે? સ્વભાવ ભાવમાં ક્યાં વિકલ્પ છે? એ નિર્વિકલ્પ વસ્તુની દૃષ્ટિ કરનાર પર્યાય પણ નિર્વિકલ્પ. તો નિર્વિકલ્પની બે વ્યાખ્યા, એક ત્રિકાળ નિર્વિકલ્પ, એક ક્ષણિક પર્યાય નિર્વિકલ્પ. આવી વ્યાખ્યાઓ સાંભળવા કાને મળે એ ચક્રવર્તીનું વૈભવ ખર્ચાય ત્યારે. સમજાણો? ત્રિકાળ સ્વભાવ નિર્વિકલ્પ. મને તો વિચાર એવા આવતા હતા કે નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ ધ્યાન વડે કર્મોને બાળે અને સિદ્ધત્વને પામે. પણ ઓલું નિર્વિકલ્પ ધ્યાન કેમ છે? એનું નામ નિર્વિકલ્પ ધ્યાન કેમ? મને તો એવા વિચાર આવ્યા, ગુરુદેવશ્રીની સભામાં જો હોત ને તો ચોક્કસ આ જિજ્ઞાસા મેં પ્રસ્તુત કરી હોત. પર્યાય માત્ર વિકલ્પ છે ને? અરે ભેદ માત્ર વિકલ્પ છે કે નહીં? એટલે રાગ દેશ આદિક રૂપે વિકલ્પ કરવા એ જ વિકલ્પ નહીં. ભેદરૂપ પર્યાય શું છે? સાંભળો છો બધાએ બરાબર ધ્યાનથી? ભેદરૂપ પર્યાય વિકલ્પ છે ને? ભેદરૂપ પર્યાય માત્ર વિકલ્પ છે, સીધી વાત. તો એને નિર્વિકલ્પ કેમ કીધું? કેમ કે એનો ઝુકાવ, એનું વલણ, એનું પડખું. બોલો કંઈક આગળ. ત્રિકાળ નિર્વિકલ્પ સ્વરૂપનું પડખું લીધું છે ને એને. પોતે વિકલ્પ જ છે, પોતે પર્યાય છે, પોતે ભેદ છે, પણ અભેદ વસ્તુનો પડખો લીધું છે. ત્રિકાળ નિરૂપાધિ નિર્વિકલ્પ વસ્તુના પડખે ચડેલો છે. તો ત્રિકાળ વસ્તુ નિર્વિકલ્પ જ છે, એના પડખે ચડેલી પર્યાય પણ બોલો એ નિર્વિકલ્પ છે. ચલો ચારિત્ર પાહુડની એક બહુ માર્મિક વાત કરું. સ્વામીજી આ વાત હંમેશા કહેતા હોય. ત્રિકાળ સ્વભાવ અક્ષય અને અમેય, એનો આશ્રય લેનાર ચારિત્રની દશા, પ્રગટ થયેલી દશા પણ અક્ષય અને અમેય. ગઈકાલે સોનગઢમાં પંચાસ્તિકાયનો ગુરુદેવશ્રીને દાખલો આપ્યો. એ જે નિષ્ક્રિયત્વ, ગઈકાલે તો નિયત પ્રદેશત્વ શક્તિની વાત આવી, આજે પણ એના ઉપરનો જ પ્રવચન છે સોનગઢમાં, કે અસંખ્યાત પ્રદેશોનો પુંજ જે નિયત પ્રદેશત્વ સ્વભાવ ભાવ છે, એનો આશ્રય લઈને પ્રગટ થયેલ દશા, એ દશા પણ અક્ષય અમેય છે. અરે સાહેબ, એ તો ઉત્પાદ અને વ્યયરૂપ છે ને? હા છે, ઉત્પાદ રૂપ જ છે અને વ્યય રૂપ જ છે. એ ધ્રુવ ભાવે નથી. પણ
એને આશરો કોનો લીધો છે? પડખો કોનો લીધો છે? એ ત્રિકાળનો આશ્રય લીધો છે. એ નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપનો આશ્રય લીધો છે. ખ્યાલમાં આવ્યું? અક્ષય અમેય સ્વભાવનો આશ્રય લીધો છે. એટલે એનો આશ્રય લઈને પ્રગટ થનારી ચારિત્ર દશા પણ, ચારિત્ર પણ અક્ષય અને અમેય છે. એને પંચાસ્તિકાયમાં કૂટસ્થ કીધું. અરે કૂટસ્થ એટલે ખૂટીથી બંધાયેલો, કે હા ખૂટો એટલે ત્રિકાળ સ્વભાવ, એની સાથે જે બંધાયેલો છે એ કૂટસ્થ જ હોય. એ પહેલી ગાથાની ભાષામાં કહીએ ધ્રુવ જ હોય, એ અચલ જ હોય, એ અનુપમ જ હોય. કેવા સિદ્ધોને વંદન કર્યા છે પહેલી ગાથામાં? ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ. બરાબર? તો ધ્રુવ એટલે શું, અચલ એટલે શું, અનુપમ એટલે શું, એની વ્યાખ્યામાં નથી ઉતરતા આપણે. પણ કોના વિશેષણો છે? દ્રવ્યના કે પર્યાયના? તમે સિદ્ધના બોલો છો, મેં બે વિકલ્પ જુદા આપ્યા. જે અત્યારે પ્રકરણ ચાલે છે એ પ્રકરણને અનુરૂપ આપણે વાત કરવાની છે. તો નમો સિદ્ધાણમની જ વાત. અરે સમયસારની પહેલી ગાથા પણ નમો સિદ્ધાણમની જ છે, અને આ પરમાત્મ પ્રકાશની આ ગાથાઓ પણ બધી નમો સિદ્ધાણમની જ ચાલે છે. ચારે ચાર પ્રવચનોમાં નમો સિદ્ધાણમનું જ ભાતું પીરસાણું છે. થયેલા સિદ્ધોને, થનારા સિદ્ધોને, થતા સિદ્ધોને, ત્રણ વ્યાખ્યાન. થતા સિદ્ધોમાં થોડુંક સિમંદર આદિ ભગવંતોની વાત કરી, વર્તમાનમાં જે થાય છે. શ્રેણિક વગેરે જે થવા લાયક છે, થવા પાત્ર છે ભવિષ્યના. ગુરુદેવ શ્રી એવું બોલ્યા, એને પણ પોતાને પણ થવાનું છે ને. ટીકાકારની વાત કરી. થનારા બધા સિદ્ધોને વંદન એમ કહેતા પોતાના ભાવિ સિદ્ધત્વને પણ વંદન પહોંચી ગયો. જાહેરાત થઈ ગઈ, અમે પણ સિદ્ધ થવાના. સોગાનીજી સાહેબ કહે છે, સિદ્ધો કરતાં પણ તું વધે એવું છે. સિદ્ધો કરતાં તું ક્યાંય ઊનો ઉતરો એવો નથી. સિદ્ધો કરતાં પણ, અનંત સિદ્ધો કરતાં પણ તું વધે એવું છે. કેમ? કેમ કે ઓલા થયા છે, તમે છો. મીનાબેન એક વાત પૂછો. ગુરુદેવ શ્રી જે છે એના ગીત ગાઓ, કે અમે ત્યાં જશું અને સાંભળશું એના ગીત? હા, હું પૂછું આપને કે સોનગઢના સિમંદર મહાન કે રાજકોટના મહાન? પહેલી વાત તો પ્રશ્ન જ મૂર્ખતા ભરેલું છે. જવાબ આપનારા મહામૂર્ખા છે. પણ હું પૂછું છું, 80, 90, 100 વર્ષની ઉંમર હોય, ખાટલા વશ થયા હોય, સ્ટ્રેચર ઉપર આવતા હોય, માંડ આવી શકતા હોય, નોકરો એમને ભગવાનના જિંદગીભર તો નથી કર્યા, હવે તો કરો. દીકરાઓએ એની વ્યવસ્થા કરી આપી હોય કે બીજો તો કોઈ હવે એક ગ્લાસ પાણી પણ રસોડામાંથી ઊભા થઈને લઈ શકવાના નથી. હવે તો જય જય નાથ પરમ ગુરુ હો. જેટલી પળો છે એટલી પળો હવે પરમાત્માને ભજો અને પરમાત્માનો પ્રકાશ કરો. મારો પ્રશ્ન છે, ગામના સિમંદરને પહેલાં પૂછવાનું કે બહાર ગામના સિમંદરને પહેલાં પૂછવાનું? હા, તો એવું થયું, ઘરના તો ઘંટી ચાટે. સમજાય છે કંઈક? બહુ મોટી વાત કરું છું. ઘરના દેરાસરના દર્શન કરવા માટે સમય નથી, અને જ્યાં જાય ને ત્યાં દેરે દેરે માથું ટેકી આવે. અમે આટલા મંદિરોના દર્શન કર્યા, અમે આટલા ભગવાનના દર્શન કર્યા. અરે શું રાખ્યું છે એમાં? ઘરના દેવતા તો એમનેમ જ
ખ્યાલમાં આવે છે? ખાલી કમ રહે છે. એટલે જ ગુરુદેવ શ્રીજી આ સિદ્ધોની વાત કરી. શ્રેણિક વગેરે જે થનારા સિદ્ધો છે નિર્વિકલ્પ સ્વભાવના, નિર્વિકલ્પ સમાધિરૂપી જહાજના ભરોસે ખારા જળથી ભરેલ સંસાર સમુદ્રથી ઉતરી જશે, પાર ઉતરી જશે. અમે ઉતરવાના છીએ. તો નમો સિદ્ધાણમમાં ટીકાકારની મસ્તી, ગ્રંથકારની મસ્તી, પોતાની મસ્તી. सिद्धों की श्रेणी में आने वाला जिनका नाम है, जग के उन सब मुनिराजों को मेरा नम्र प्रणाम है. એની વ્યાખ્યા હતી આ નમો સિદ્ધાણમ. પણ આખું સિસ્ટમ કેવું છે, એ કેવી રીતે સિદ્ધ થયા, થશે અને થાય છે? શું કીધું? હા, પ્રોસેસ, વિધિ. કઈ વિધિએ થયા, કઈ વિધિએ થવાના અને કઈ વિધિએ થઈ રહ્યા છે. અને અમારે પણ એ જ વિધિએ થવાનું છે અને થશું. એરુણામાં નમો સિદ્ધાણમના મંગલાચરણના આ ગાથાઓ દોહરાઓનો સ્વાધ્યાય. પરમાત્મ પ્રકાશ ચોથો સ્વાધ્યાય આજે. બીજી ઘણી બધી વાત આવી, પણ મૂળ વાત પકડવી. તો ઓલી વાત સમજાણી, એક ત્રિકાળ નિર્વિકલ્પ સ્વભાવ, ત્રિકાળ સ્વભાવ, જેમાં આજ સુધી વિકલ્પો થયા નથી, વિકલ્પો છે નહીં અને ભવિષ્યમાં પણ થવા લાયક નથી. આમાં કેમ સમજાય છે કેતનભાઈ? અમારા પરદાદાએ લઈને રાખ્યું તો 5 કિલો હોનો, કાંટ લાગે નહીં એમાં. કંચનને કાંટ ક્યાંથી લાગે? પૂછનારો મૂરખ કહેવાય. હોનું બગડ્યું નહીં તમારું આટલા વર્ષોથી? અચ્છા, કોઈએ આપણને એવી સલાહ આપે કે હોનું તમે રાખો છો તો ક્યાંક જુઓ, જોતા રહેવાનું હોય ને તો ક્યાંક બગડશે? કોઈ કહેશે એવું? બોલો. હા, લોઢાને તો કહેશે કે જંગ ખાધું અને જંગ ખાશે. જંગ જ કહેવાય ને, શું કહેવાય? કાઠ, કાઠ. પણ સુવર્ણ દ્રવ્યને જ્યારે ન લાગે, કાંટ નહીં લાગે, કંચનને કાંટ નહીં લાગે, તો સ્વરૂપ અને સ્વભાવમાં વિભાવ કેવી રીતે હોય? બેનશ્રીનો બોલ છે ને, અપૂર્ણતા કેમ હોય, અશુદ્ધિ કેમ હોય, આવરણ કેમ હોય, ઉણપ કેમ હોય? અ આ ઉ, આ કક્કા બાર ખડી છે વર્ણમાલા. અશુદ્ધિ કેમ હોય? હજી શું કીધું? હતી અશુદ્ધિ કેમ હોય, અપૂર્ણતા કેમ હોય? સાંભળો છો ધ્યાનથી બરાબર? આવરણ કેમ હોય અને ઉણપ કેમ હોય? જો 3 વાત સમજો. અશુદ્ધિ કહેતા ભાવ કર્મ, અપૂર્ણતા કહેતા દ્રવ્ય સ્વભાવની પરિપૂર્ણતાની આગળ કોઈ અપૂર્ણતા નથી, પરિપૂર્ણ જ હોય. અને આવરણ કહેતા દ્રવ્ય કર્મ ન હોય. અશુદ્ધિ નથી એટલે ભાવકર્મ નથી, આવરણ નથી એટલે દ્રવ્ય કર્મ નથી, અને અપૂર્ણતા નથી એટલે દ્રવ્યગુણ પર્યાય સ્વભાવમય વસ્તુમાં કોઈ જાતની ઉણપ નથી, પરિપૂર્ણ વસ્તુ છે. હજી એક બહુ ગજબનો ન્યાય મગજમાં આવે છે. મોક્ષ પ્રગટ થયા બાદ પૂર્ણ થાય ને? શું કીધું? મોક્ષ એટલે આત્મલાભની પૂર્ણ પ્રાપ્તિ. તો પ્રશ્ન એ છે કે આત્માનો લાભ, આ આત્મા નથી અનાદિનો? છે. ઓકે, તો છે એ પૂર્ણ નથી? પૂર્ણ જ છે અને પૂર્ણ છે. તો પર્યાય, પ્રગટ પર્યાયે મોક્ષ થયા બાદ એમ કેમ કહેવામાં આવે છે કે પૂર્ણ પ્રાપ્તિ થઈ?
પ્રાપ્ત તો છે જ. ખ્યાલમાં આવ્યો? દ્રવ્ય સ્વભાવે તો એ પ્રગટ પૂર્ણ પરમાત્મા જ છે, પણ પ્રગટ પર્યાયે પરિણમનમાં જ્યારે એ પૂર્ણ આવે તો એ મોક્ષની દશાને પણ પૂર્ણ દશા કહેવામાં આવે છે. એક વાત સમજો, ન્યાય, ગજબનો ન્યાય. એ ઉત્પાદ અને વ્યય રૂપે છે, એ જ તો એની અપૂર્ણતા છે. શું કીધું? એને ધવલાજીની ભાષામાં કહીએ વિસદૃશ્ય છે. શું કીધું? વિસદૃશ્ય છે. વિસદૃશ એટલે આવી ગઈ વિષમતા છે, એમાં વિસદૃશતા છે. હજી એક વાત કરો, વિદ્રુપતા છે. ટકે નહીં, રહે નહીં, એ એની વિદ્રુપતા છે. કદ્રુપતા કહેવાય એને કાઠિયાવાડી ભાષામાં. એ સુરૂપતા નથી, સદ્રુપતા નથી, બ્યુટી નથી, એ સૌંદર્ય નથી. ત્રીજી ગાથામાં જે ભાષા વાપરી છે, સમય સારજીની ત્રીજી ગાથામાં જે ભાષામાં એમાં લખ્યું છે, એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં. આમાં દ્રવ્ય સ્વભાવને સુંદર કીધું છે. જે પોતાના ગુણ પર્યાયોને જ ચુંબે એવો એ સમય, એવો એ આત્મદ્રવ્ય સુંદર છે. પર્યાયને સુંદર નથી કીધું. સીતા સુંદર કેમ? રામ સુંદર માટે. પર્યાય સુંદર કેમ? કેમ કે દ્રવ્ય સુંદર માટે. પર્યાય પૂર્ણ, બોલો હવે કેમ? કેમ કે દ્રવ્ય પરિપૂર્ણ. ઘરેણાં બહુ મોંઘા, કેમ કે સોનું બહુ મોંઘું. સુવર્ણ સોનું મોંઘું તો ઘરેણાં પણ એના કે ઇમિટેશન જ્વેલરીના ભાવે તો મફતમાં તો નહીં જ મળે. સોનગઢ પ્રવાસે હું ગયો, એના 3 દિવસ પહેલાં સવારે મોક્ષાર્થી પરિવાર એના ઉપર અષ્ટપાહુડમાંથી એક મેં વ્યાખ્યાન સાંભળેલું ગુરુદેવશ્રીનું, 12-15 મિનિટનો જ. મેં એનો ઉલ્લેખ અહીંયા કરેલો પણ. એમાં ગુરુદેવશ્રી એક શબ્દ બોલ્યા હતા, આ માર્ગ અને આ તત્વ અપૂર્વ છે અને અપૂર્વ સુખદાયી છે. શું બોલ્યા હતા? અપૂર્વ છે અને અપૂર્વ સુખદાયી છે, સુખદાયક છે. અપૂર્વ છે અને અપૂર્વ સુખદાયી છે. અપૂર્વ છે એટલે ત્રિકાળ સ્વભાવે પડેલો એ અપૂર્વ છે, અને પૂર્વે કદી કર્યો નથી આપણે એક સેકન્ડ માટે એ અપૂર્વ છે. અને અપૂર્વ સુખદાયક છે. એનો આશ્રય લેતા પ્રગટ પર્યાયે અપૂર્વતા પ્રગટ થયા વિના નહીં રહે. અચ્છા, બીજી વાત, અપૂર્ણતા જાય અને જાય, અને અપૂર્વતા આવે અને આવે. ફરીથી બોલો છો કેતનભાઈ? ધ્યાન છે? કયા શબ્દો બોલ્યા? બોલો. હા, 2 શબ્દો કહો ને મને, કયા શબ્દોના પ્રયોગ કર્યા? અપૂર્ણતા ને અપૂર્વતા. અપૂર્ણતા જાય જ, અપૂર્વતા આવે જ. હવે પ્રશ્ન એ છે કે અપૂર્વતા આવી ક્યાંથી આવી? દ્રવ્ય સ્વભાવમાંથી આવી. એ જે દ્રવ્ય સ્વભાવ અપૂર્વ છે માટે પ્રગટ થયેલી પર્યાયને, પરિણમનને, ધર્મની દશાને પણ અપૂર્વ કહેવામાં આવે છે. એવી પર્યાય કોઈ દી પૂર્વે પ્રગટ નહોતી થઈ. એમ દ્રવ્ય સ્વભાવ પૂર્ણ છે માટે પ્રગટ થતી પર્યાય પણ પૂર્ણ કહેવામાં આવે છે. ધવલાજીને આધારે મેં કીધું કે વિસદૃશ, આવે જાય આવે જાય આવે જાય. દ્રવ્ય સ્વભાવ સદૃશ, દ્રવ્ય સ્વભાવ તો સદૃશ ભાવ.
પણ હવે જે પ્રગટ થયેલી દશા છે ને એ ધ્રુવ 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 ધ્રુવ, અચલ 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 અચલ, અનુપમ 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 અનુપમ, એવી ને એવી રહેશે, એમ નેમ રહેશે, અચલ રહેશે, અડગ રહેશે, જાતિ નહીં રહેશે. પર્યાય બદલાશે. ઉત્પન્ન ધ્વંસી પર્યાય છે ને, ઉત્પાદ વ્યય રૂપે છે ને, પણ પર્યાયની જાતિ, પર્યાયમાં આનંદનો ઉછાળ, દ્રવ્ય સ્વભાવનો આવિર્ભાવ જે થયેલો છે એ એમનેમ જ એમનેમ જ એમનેમ જ રહેશે. એનું નામ સિદ્ધત્વ. એ આ બંધારણ આ ગાથાઓમાં ચાલે છે. માનો તો અઘરું છે, માણો તો આના જેવું કોઈ સહેલું નથી. માત્ર માનો નહીં, માણો. માત્ર માનો નહીં, માણો. માનનારો વેઠે, માણનારો માણે. વેઠ નહીં કરો, માણો. વેઠ એટલે કાળી મજૂરી. આજે ગુરુદેવશ્રી એક શબ્દ બોલ્યા હતા, ઓહો હો, આ ચારિત્રની વાત એટલે મીણના દાંતે ચણા ચાવવા જેવું. આપણને હસવું આવે ને કેતનભાઈ આ વાત સાંભળીને ગુરુદેવના પ્રવચનમાં. મારા જેવા કોઈ આત્માર્થી મુમુક્ષુ તમને એમ કહે, કેતનભાઈ રાત્રિ ભોજન હવે તો છોડો સાહેબ, અમારો ધંધો એવો, અમારી લાઈફસ્ટાઈલ એવી. એક સામાન્ય સદાચારની વાત મગજમાં નથી બેસતી, અને મગજમાં બેસે તો જીવનમાં નથી આવતી. આનું નામ નિશ્ચાભાસ. સંયમની વાત સાંભળીને ચાણકપણું ન જાગે એનું નામ નિશ્ચાભાસ. શું કીધું? પ્રમાદને ભગાડવાની વાત સાંભળીને પ્રમોદિત નહીં થા એનું નામ નિશ્ચાભાસ. શું કીધું? પ્રમાદને હટાવવાની વાત, પ્રમાદને દૂર કરવાની વાત સાંભળીને, આવા ગુરુ પાસેથી સાંભળીને પણ, આવા આચાર્યો પાસેથી સાંભળીને પણ મન પ્રમોદિત ન થાય, નિશ્ચાભાસ છે. કેમ કોરોનાના કાળમાં આપણે કપૂર હુંઘતા થઈ ગયા હતા? ડોસીઓ તો બધી દીકરાને અને બાળકને અને ઘરનાને બધા, મને તો લગભગ 10 પડીકા મળ્યા હશે. એટલી બધી કરુણા મુમુક્ષુ માતા બહેનોએ. પંડિતજી તમે તો બહાર જાઓ, આ બધું રાખો, હા તમે હાજર રહેશો તો અમને આ મળતું રહેશે. મને આજે સમજાય છે એમાંય સ્વાર્થની ગંધ હતી. તમે જીવતા રહો, કોરોના બોરોના તમને કાંઈ થશે તો અમારું બધું છૂટી જશે. બેસો ને સોગાનીજીને જેમ સામાયિક કરો, સમાધિ ધરો. તો કપૂર હોંગતા થયા હતા કે નહીં? શું નાખતા એમાં? હજી એલચી, લવિંગ તો નાખતા, એલચીનું મને યાદ નથી. હા, કપૂર, 3-4 બધી વસ્તુઓ એમાં નાખતા. અને એ રૂમાલ અહીંયા ખિસ્સા પાસે જ રાખતા. મને તો એક બેને તો કંઈક સરસ મજાની 60-70 રૂપિયાની પેન લઈ આવ્યા, અને પેન સાથે ઓલો ચમકીલો કંઈક કાગળ બાગળ નાખી એમાં. મને કહે તમને આમ સ્ટાઇલ થશે અને કપૂર ઊંઘવાનું થશે. તો વિચાર તો કરો, કેવા કેવા મરતા ક્યાં નહીં કરતા. એમાં કેમ ચાણકપણું આવે? એટલે જો હંમેશા એક વાત કરું, ટકોરથી ચકોર થાય એનું નામ સમાજ, બાકી બધું ટોળું. બોલો બેન, શું કીધું? ટકોરથી ચકોર થાય એનું નામ સમાજ, બાકી બધું ટોળું. ખ્યાલમાં આવે છે? હા, સમજણ કેળવવું જોઈએ. તો નમો સિદ્ધાણમની જે વાત આવી એમાં થયા, થશે, થાય છે, ત્રણેયની વાત કરી. ટીકાકારે પોતાની પણ વાત કરી, ગુરુદેવશ્રીએ પોતાની વાત કરી. અમે નમો સિદ્ધાણમમાં છીએ.
આપણે સમજવાનું કે અમે છીએ, હમ ચલે આપકે કદમો પર નિત્ય યહી ભાવના બાતે. સમજાય છે? મંગલાચરણની ગાથા જુઓ. થોડુંક રિપીટ કરીએ બધું, પહેલો બીજો, હા, ચોથા પ્રવચનની વાત કરશું જ આપણે. ઘણી બધી વાત હમણાં મેં લઈ જ લીધી. જે જાયા જાણગીએ કમ કલંક ડહેવે નિચ નિરંજન નાણમય તે પરમપ નવે. જો ભગવાન ધ્યાનરૂપી અગ્નિ સે. બોલો, હું એક આપ સૌને વાત પૂછું ધનજીભાઈ, કેટલા વર્ષો થયા? કોઈને 20, કોઈને 25, કોઈને 50, કોઈને 60, 70. જ્ઞાનના પલાખા સિવાય કાંઈ નથી આપણે કર્યા. માળા આપણે શેની ફેરવી છે? સમય સારની, નિયમ સારની, પ્રવચન સારની, પંચાસ્તિકાયની, હા, શાસ્ત્રોની માળા ફેરવી છે. સ્વાશ્રયની માળા કેદી ફેરવવાનું? ખ્યાલમાં આવે છે? જ્ઞાનના નામે ક્ષયોપશમ જ્ઞાનના રવાડે તો ચડ્યા કાકા, પણ જ્ઞાનની વિશુદ્ધિ, માર્ગમાં જ્ઞાન ઓછું હોય તો ચાલશે, પણ વિશુદ્ધિ, દર્શન શુદ્ધિ પૂર્ણ હોવી જોઈએ. ખ્યાલમાં આવ્યું? નિયમસાર શુદ્ધોપયોગ અધિકાર 161મી ગાથા, જેમાં જ્ઞાનને પરપ્રકાશ, દર્શનને સ્વપ્રકાશક, જ્ઞાનના ખાતે પરપ્રકાશકપણું, દર્શનના ખાતે સ્વપ્રકાશકપણું, માટે આત્મા સ્વપર પ્રકાશક, આવા બધા ઊંધા વિકલ્પો કરનારને માટે પદમ પરમલધારી દેવે જોરદાર ખબર લીધી અને દાંટ પીવડાવતા કીધું, હે જડમતી, હે જડ બુદ્ધિ, દર્શન શુદ્ધિના અભાવે માનતો હોય તો તું માન, પણ વસ્તુ સ્વરૂપ આવું નથી. શાદવાદ રૂપી, શાદવાદ વિદ્યારૂપી દેવીની ઉપાસના કરે જ તને સમજાય. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. શાદવાદ વિદ્યારૂપી આ દેવીની ઉપાસના તારે કરવી પડશે. ખ્યાલમાં આવે છે? હા. ભાવ શુભાશુભ બંધ સ્વરૂપ, કોણે કીધું? શાસ્ત્રે કીધું. શુદ્ધ ચિદાનંદમય મુક્તિરૂપ, મુક્તિરૂપ માટે પર્યાયમાં મોક્ષ. સ્વાશ્રય સે મુક્તિ બખાની, કોને આધારે? શાસ્ત્રે, શાસ્ત્રને આશ્રય મુક્તિ નહીં બખાણી. શાસ્ત્રે સ્વાશ્રયે મુક્તિ બખાણે. સ્વાશ્રય સે મુક્તિ બખાની, અમર તેરી જગ મેં કહાની. ખ્યાલમાં આવે છે? એટલે જ આપણા શાસ્ત્રો શાસ્ત્રો છે, જે શાસ્ત્રોની પણ દૃષ્ટિ હટાવે અને સ્વાશ્રયના મંત્રો આપણને સંભળાવે. ખ્યાલમાં આવે છે? जो भगवान ध्यान रूपी अग्नि से पहले कर्म रूपी मैलों को भस्म करके, कर्म रूपी मैलों को, એમાં કલંકાન બહુવચન છે. મેલ કેટલા? ઘણા. અનાદિ નિધન થર ઉપર થર ચઢેલા. છોકરાને એક કામ કરો એમાં સુધારો થાય, બીજું કામ બગાડે, પછી એનો ત્રીજો ઉપદેશ આપવો પડે. ભાઈ ઝાલીને લેતા હો તો કેતનભાઈ, એટલે તો મા બાપને એમ લાગે છોકરાઓને ચિંતવા કરતા આપણે કરી લેવું. તો જોજો છોકરાઓની બાલબુદ્ધિ કેવી હોય. એને આપણને એમ થાય કે કેળવણી આપીએ તો એક કામ એને કહો તો બીજો કામ બગાડી નાખે. સમજાય છે? શ્રોતાઓનું પણ એવું જ છે.
એ કામ અંગે કહેવામાં આવે ને તો બીજા કામમાં ઊંધા મારે. સમજણ નથી ને, કેળવણી નથી ને. એટલે ખરેખર ગુરુદેવશ્રીની ભાષામાં આ તો કેવળીની કોલેજ છે. કોલેજમાં ભણતા પહેલાં બીજું બધું ભણતર સમજાય છે. એક જગ્યાએ તો લખેલું છે, વક્તા કરતાં શ્રોતાને પ્રબુદ્ધ હોવો જોઈએ. એક શાસ્ત્રમાં એવું આવે. શું કીધું કાકા? વક્તા કરતાં પણ શ્રોતાને પ્રબુદ્ધ હોવો જોઈએ. કેમ કે વક્તા તો સભામાં બોલતો હોય તો એના બોલવામાં કદાચ કંઈક સ્ખલન થાય. જો કે ન થાય એની લક્ષ્મણ રેખા તો એને ધ્યાનમાં હોય જ રાખવાનું જ હોય, તો જ એ જનાગમના પ્રવક્તા કહેવાય. પણ આવેગમાં આવેશમાં ક્યાંક સ્ખલન થાય તો શ્રોતા તરત જ એને સૂચવે, વાળી લે. ખ્યાલમાં આવે છે? બહુ એક આત્માર્થી તરીકે વ્યક્તિત્વ વિકાસના પાસાઓ ઘણા બધા છે. સમાધિ શતક, યોગસાર, સમાધિ શતક તો પૂજ્યપાદાચાર્ય એમાં આવ્યું ને, ઉદ્ધરણ આવ્યું છે આમાં. સમાધિ શતક, યોગસાર પરમાત્મ પ્રકાશ, અમૃતા સ્થિતિ યોગિંદુ દેવની જ રચના, ઇવન સમયસાર. આ જે લગભગ દ્રવ્યાન યોગના જે સર્વ પ્રાચીન શાસ્ત્રો છે, ઇવન ભગવતી આરાધના, આ બધા શાસ્ત્રોમાં સિદ્ધોને પ્રથમ વંદન કરેલ છે. અને ધ્યાનરૂપી અગ્નિ એમ કરીને ધ્યાનને અગ્નિ સાથે સરખાવ્યા છે. કંઈક સમજાણું? એટલે જો ध्यान रूपी अग्नि से पहले कर्म रूपी मैलों को भस्म करके नित्य निरंजन ज्ञानमयी सिद्ध परमात्मा हुए हैं. सिद्ध परमात्मा केवा? ज्ञानमयी. ज्ञानवाળા એમ નહીં. આજે ગુરુદેવશ્રીની વાત કરી, જ્ઞાનવાળા ભેદ નહીં કર્યા, જ્ઞાનમય. નિરંજન, અંજન એટલે દોષ જેમાં નથી. હમણાં ગાંધીનગર જ્યારે ગયા હતા ત્યારે નિરંજન શબ્દનો કંઈક બીજો એક અર્થ અમે સાંભળ્યો. મને કંઈ મગજમાં બેઠું નહીં, પણ વ્યાકરણ સાહિત્યમાં એવો અર્થ થતો હશે. અત્યારે ભૂલી ગયો છું, યાદ આવશે તો હું તમને કહું. એમણે કંઈક નિરંજનનો શબ્દ કંઈક જુદો જ કીધો હતો. મેં ક્રોસ ક્વેશ્ચન કર્યો એમણે. મેં કીધું આ નિરંજનનો અર્થ કાંઈ બેસતું નથી. મેં કીધું અંજન એટલે દોષ, કાલીમાં હોય ને અંજન, કાલીમાં દોષ, પાપ. તો નિર્દોષ, નિરંજન એટલે નિર્દોષ. એને કંઈક એવું લગભગ કીધું હતું. અંજન એટલે અહિત અને અકલ્યાણ, તો નિરંજન એટલે જે કલ્યાણમય, તો શિવમય એમ. તો એને પછી અર્થ ઠોકી બેસાડ્યો હોય. શિવ શંકરજીને એને કહેવાનું હોય ને, એટલે વ્યાકરણના અર્થોમાં પણ ગ્રહિત મિથ્યાત્વની દુર્ગંધ જો આવે ને તો એ આગમને અનુકૂળ ન હોય. અહીંયા નિરંજન એટલે નિર્દોષ, નિત્ય છે. વાહ! નિત્ય સિદ્ધત્વ સ્વરૂપે છે. એક પ્રશ્ન પૂછું છું, સાંભળો. ઉતાવળ નહીં કરતા જવાબ આપવા માટે, બહુ ગહેન વાત છે. આત્મા સિદ્ધ થશે કે સિદ્ધ છે? બેઉ એને અનેક પ્રકારે આપણે વિચારી શકીએ. શું પ્રશ્ન છે મારો? આત્મા સિદ્ધ છે કે સિદ્ધ થશે? સિદ્ધ થશે વાળી વાત કહીએ તો પછી આપણને સિદ્ધિશીલા દેખાય, ઘાતિયા અઘાતિયા કર્મોનો અભાવ દેખાય. એટલે ઓલી વાત પછી ઢીલી પોચી થાય. કઈ? સિદ્ધ છે. પણ જ્યારે ગુરુદેવશ્રીને યાદ કરીએ ને, પ્રાપ્તિ તો પ્રાપ્તની જ હોય. તો સ્વયં સિદ્ધ સ્વભાવ ન હોય, બોલો આગળ, તો પર્યાયમાં સિદ્ધ બનવું ક્યાંથી આવે? હવે બોલો સવાલ, સિદ્ધ છે કે સિદ્ધ થાય છે? જવાબ દેતા નહીં, જાતને જવાબ આપજો. આ બધી જિજ્ઞાસાઓ છે, જીવંત જિજ્ઞાસાઓ. मैं हूँ सिद्ध परमात्मा, અમે તો ગુરુકુલમાં ગાતા.
मैं हूँ सिद्ध परमात्मा, मैं हूँ एम कीधुं ने, मैं हूँ आत्म राम, मैं ही ज्ञाता ज्ञेय को चेतन मेरो नाम, मोही बांधत कर्म को। आ तो प्रवचन सारनी गाथा है। मोही बांधत कर्म को निर्मोही छुट जाए, ताते गाढ़ प्रयत्न से निर्ममता उपजाए। रात गमाई सोय कर दिवस गमाई खाए, रात गमाई सोय कर दिवस गमायो खाए। हीरा जन्म अमोल है कवड़ी न बदले जाए, रे सुधारक जगत की चिंता मत कर यार, तेरा अंतर आत्मा पहले ताही सुधार। आवा बे चार नहीं केतन भाई, अमे लोग मंदिर में एंटर थईए ने 60-70-80 दोहराओ बोलता त्रीजा चौथा पांचमा छठा धोरण में। ए आजना नहीं भणेला कि जयपुर में जईने नहीं भण्या। રાજુભાઈ તમારા સાહેબે એક વખત અહીંયા વિધાનમાં એક વખત વાત કરી, આપણે તો પંડિતજી છીએ નહીં એટલે આપણને તો ભાઈ રાગ નહીં આવડે. કોણે લખ્યું છે કે પંડિતજીને આવડે? હા, અને પંડિતજીને ભણાવે છે કોઈ ત્યાં? આજની તારીખમાં કોઈ નથી ભણાવતા. એ પોતાની વિવેક બુદ્ધિથી એ શીખવાનું હોય. એટલે ન આવડે એટલે પંડિતજી બોલશે, આવડે એટલે પછી હું બોલું. આ અભિમાન છે. સૌથી પહેલી વાત, લૌકિક જીવનમાં ક્ષયોપશમ જ્ઞાનની આવડતને પહેલાં ભૂસી નાખો. શું કીધું? સમજાય છે? મને આજે વિચાર આવ્યા બેન, જ્ઞાનમયી કીધું ને, આમાં મતિ જ્ઞાનમયી અને શ્રુત જ્ઞાનમયી નથી કીધું. મને આ વિચાર આવ્યા. અવધિ જ્ઞાનમયી નથી કીધું, અરે કેવળ જ્ઞાનમયી નથી કીધું. જાઓ, જ્ઞાનમયી. અમારે તો સુવર્ણથી મતલબ છે, ઘરેણાઓથી નહીં. ખજાનાથી મતલબ છે અમારે, રતનથી નહીં. जब एक रतन अनमोल है तो हमारे तो ये જોઈએ, रत्ना कर फिर कैसा होगा जिसकी चर्चा इतनी सुंदर तो कितना सुन. हमारे तो खजानाથી મતલબ છે. તમે રતનની માંડીને બેઠા છો. હા, શેની આવડત ભાઈ? રાજુભાઈ પર્યાય પૂરી થાય, બધું ભાપ બનીને ઉડી જાય. અને એ જે આવડત સાથે જે કશાયની હૂંફ ભેગી લીધી હોય ને કેતન કુમાર, એ હૂંફ જ ભાવમાં લઈ જશે, રખડાવશે. એ કશાયની હૂંફ તને લઈ જશે. તત્વજ્ઞાનની હૂંફ તો બધી બફાઈ ગઈ છે. ખ્યાલમાં આવે છે. સંસ્કાર શ્રદ્ધાના, ક્રિયાના નહીં. ક્રિયાકાંડના તો નહીં જ. શું કીધું? પૂજ ગુરુદેવ ફરમાવે છે હંમેશા, મૂળમાં મૂળ કોઈ વાત છે તો દર્શન શુદ્ધિની વાત છે. મૂળમાં મૂળ કોઈ વાત છે તો દર્શન શુદ્ધિની વાત છે. શ્રદ્ધાના વહાણે, શ્રદ્ધાના વિશ્વાસે વાહન ચાલે. બહુ અદ્ભુત વાતો છે. ज्ञानमयी भस्म करके, वाह भाषा तो जो, उन सिद्धों को नमस्कार करके मैं परमात्म प्रकाश का व्याख्यान करता हूँ. यह संक्षेप व्याख्यान किया. आ तो पहली गाथा
એનો બધો સરસ પ્રકરણ બધો આવ્યું. પંચાસ્તિકાયની 20 નંબરની ગાથા એ આપ સૌએ પરમ દિવસે ગઈકાલે સાંભળેલો જ છે. અભૂતપૂર્વો હવધિ સિદ્ધો, જીવ અભૂતપૂર્વ સિદ્ધ થાય છે, પૂર્વે કદી થયા નહીં. બોલો, એ મોક્ષની દશાને, સિદ્ધત્વની દશાને અભૂતપૂર્વ દશા કીધું છે. અપુનર્ભવ દશા અષ્ટપાહુડમાં પ્રવચન સારમાં અભૂતપૂર્વ દશા. કેટલી સરસ. દ્રવ્ય સંગ્રહમાં જો 133 દ્રવ્ય સંગ્રહ તો લખ્યું છે, પણ ગાથા 133 લખ્યું છે. 133 નહીં, કેમ કે એમાં તો 58 જ ગાથા છે. સવ્વે શુદ્ધાઉ શુદ્ધણયા, એ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી સર્વ સંસારી જીવો પણ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવવાળા છે. બધા ટીકામાં અન્ય આગમ ગ્રંથો કેટલા સરસ મજાના આમાં લીધા છે. આ પહેલી ગાથા એની કેટલી લાંબી બધી ટીકા. આજે જે વાત કરી, અબ સંસાર સમુદ્ર કે તરને કા ઉપાય, વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ જહાજ. વાહ! આપણી પાસે ખટારો હોય ને કેતનભાઈ, ખટારો રોજ પંક્ચર પડે તો એનો કેટલો અભિમાન હોય. કોઈ એમ પૂછે ને, તમે મંદિરે કેવી રીતે આવો? સ્કૂટર પરથી? નહીં નહીં, ગાડી છે ને. અમે તમને પૂછ્યું તું ગાડી છે કે નહીં? હા બોલો. કોઈની ઘરે આપણે જઈએ, રિક્ષામાં આવ્યા? નહીં નહીં, છે ને આપણી પાસે 4 બંગડીવાળી ગાડી છે ને. જાણે કે ઓલાએ આપણી લાચારી અને ગરીબાઈનું ચીરહરણ કર્યું હોય સામેવાળાએ. એટલા ઝડપથી આપણે જવાબ આપીએ છીએ, ગાડી છે ને. અહીંયા જહાજ. કેવો જહાજ? શું કહેવાય ઓલે? ક્રૂ કહેવાય. શું કહેવાય? ક્રૂઝ. હા જો ક્રૂઝ કહો, સ્ક્રૂ કહો, જે કહો એ છે. ગયા હતા ને મમ્મી પપ્પા, મને આવીને વખાણ કર્યા હતા, સાહેબ 2 દિવસ આખી રાત એમાં જ હોય. મેં હસતા હસતા કીધું, ટાઇટાનિક જેવું થયું હોત તો. જીવ સમાધિ નહીં, જળ સમાધિ. હા, અને જે યુએસ જઈ આવે, હા આવે તો ત્યાં પ્રભાવના અને ત્યાં ધર્મની આરાધના કેટલી કરી આવ્યા એનો અહમ નહીં. શેના વખાણ? એ આ ક્રૂઝના. આમ બેહો એટલે ખુરશી આમ ખુલે. ગુરુદેવશ્રી આ કારનો દાખલો આપે, પોપટભાઈનો દાખલો આપે. કામ આમ કરો એટલે ઓલો કાચ ઉપર થઈ જાય, કાચ નીચે, વાંદરા ચાળા, એવું બોલે. એક વખત તો બોલ્યા, પાછળ અમે બેઠા, આગળ બેઠા, તો ઓલું ડ્રાઈવર આમ ઉપર જ જોયા રાખે. તો હાલ્યા કાચમાં સામે જો ને, આમાં કેમ જો? સાહેબ આમાંથી પાછળનું દેખાય. ઓહો, ઓટોમેટિક પાવર વિન્ડોનો અહમ હોય કેતનકુમાર. સાહેબ 4 પાવર વિન્ડો છે. અરે અહીંયા અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત સુખ, આ 4 પાવર વિન્ડો છે. આનો અભિમાન, આનો એને ગૌરવ નથી થતો. ખ્યાલમાં આવે છે? હા, સંસાર સમુદ્ર કે તરને કા ઉપાય. હા, કેટલી સરસ ભાષા છે. અબ ભવ નાહી રૂલેંગે, ચિદાનંદ પાન કરેંગે. ये आ संसार समुद्र के तरने का उपाय, जो वीतराग निर्विकल्प समाधि रूप जहाज. विशेषण तो जो गुरुदेव श्री बोलिया केतन भाई, बोले पर्याय वीतराग वाली बात नहीं, त्रिकाल वीतरागी है. निर्विकल्प बोलो, पर्याय वालों निर्विकल्प नहीं, बोलो त्रिकाल स्वभाव. લીધેલી સમાધિ નહીં, अनादि थी रहेली समाधि. समाधि रूप जहाज है, उस पर चढ़ के उस पर आगामी काल में कल्याणमय अनुपम ज्ञानमयी होंगे. जो ज्ञानमयी होंगे,
લોકાગ્રે જઈને રહેશે અને ફલાનું થશે ઢીકણું થશે એ નહીં, જ્ઞાનમય. એક ભક્તિ બહુ સરસ છે, બહુ મને ગમે, બહુ જ ગમે. ज्ञानमयी चेतन तुझे जग से क्या काम, मोक्ष तेरी मंजिल है ध्रुव तेरा धाम. बस ज्ञानमयी, शास्त्र ज्ञानमयी नहीं वળી. आत्मा ज्ञानम स्वयं ज्ञानम ज्ञानादन्यत करोति किम. તો આ બીજો દોહરો. આગામી સિદ્ધોની બધી વાત એમાં કરી, પોતાની પણ વાત આવી, લેશો આપણે ક્રમશઃ પછી. અને પછી ત્રીજી ગાથા જે વર્તમાનમાં સિદ્ધો છે એમની પણ વાત કરી. જો આ ગાથા 1, 2, 3 આ બધા નમો સિદ્ધાણમવાળી ગાથાઓ છે, ખ્યાલમાં આવ્યું. અને હવે પછી महामुनि होकर शुद्धात्म स्वरूप को पाके सम्यक ज्ञान के बल से कर्मों का क्षय कर सिद्ध हुए निर्वाण में बस रहे हैं, उनको मैं वंदन करता हूँ. मुनिराजोની પણ વાત આમાં ભેગી લઈને આ ચોથા દોરામાં ફરી પાછા સિદ્ધોને વંદન કર્યું છે. લેશો આપણે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.